પોલિટિશિયન છે એ એક અલગ બાબત છે, એ એમનું કાર્ય કરતા રહીએ, સરકારી એમનું કાર્ય કરતા રહીએ, સરકારી બધા એનું કાર્ય. પણ જ્યારે દેશની વાત આવે, સર્વભૌમની વાત આવે, ત્યારે આપણે એક થઈ જવું પડે. આ એક કરવા માટે જ બાબા સાહેબે સંવિધાનની રચના કરી. સંવિધાનના આર્ટિકલ, થોડીક લાંબી વાત છે, સંવિધાનના આર્ટિકલ ભરતભાઈ તમે વાંચો. પ્રેગ્નન્સી રિલેટેડ 6 મહિનાની રજા, એક દીકરી કે જે શેડ્યુલ કાસ્ટ હોય કે શેડ્યુલ ટ્રાઇબ હોય, ઓબીસી હોય, અધર બેકવર્ડ કાસ્ટ હોય કે જનરલ કેટેગરીની દીકરી હોય, આજે જે નોકરી કરતી હોય ને એને પ્રેગ્નન્સી રિલેટેડ માટે 6 મહિનાની બિન કપાત પગારી રજા મળે છે. કાયદાનો લાભ મળે છે. હા, પછી જે દીકરી આજે અમારી સાથે ખંભો મિલાવે છે ને, હું તો દીકરીઓ, બધી દીકરીઓ બહેનોને કહું કે તમે સંવિધાન વાંચો. આજે જે ખભેથી ખભો અમારી સાથે મિલાવે ને, એ જે મેળવે છે ત્યાં ખભેથી ખભો અમારી સાથે ઊભી રહે છે. એ હકનો અધિકાર તમને ક્યાંથી મળ્યા? બિલકુલ. તમારી દીકરી હોય, સાસરે વહી જાય, કદાચ તમે તમારી મિલકત વેચી મારો તો એ તમારી દીકરીનો હકનો અધિકાર લાગે, એ ક્યાંથી આવ્યું? ખાસ કરીને માનો ને બાબા સાહેબની જન્મજયંતિ આવી રહી છે, તો અમારા દર્શક મિત્રોને બે કડી આપો, એક ગાયક કલાકાર તરીકે અમારા સંભળાવો, અને માનો ને જન્મજયંતિ નિમિત્તે કેવા દિલથી ને કેવા મનથી અમરેલી જિલ્લાની જાહેર જનતા છે, 18 વર્ણના લોકોને કેવા દિલથી ને કેવા મનથી શુભેચ્છા પાઠવશો? બધાને ખરેખર આ 136મી જન્મજયંતિ નિમિત્તે હું આપ સૌને ખરેખર આપણા દરેક ભારતીયોને, દરેક ભાઈઓ બહેનોને હું શુભેચ્છા પાઠવું છું કે, અને એક વિનંતી પણ કરું છું, સરકારશ્રીને વિનંતી કરું છું કે એક ટ્રાફિકના 8 થી 10 ધોરણમાં ટ્રાફિકના નિયમોનો એક પાઠ બનાવે કે એ પાઠ ભણાવવો જોઈએ, અને સંવિધાને પણ આપણે સ્કૂલોમાં, કોલેજોમાં, યુનિવર્સિટીમાં એ ભણાવવો જોઈએ. અને સૌથી મોટી વાત તો એ છે કે બાબા સાહેબનું નામ લેવું, અને એ મારા માટે એના વખાણ કરવા, શું કરવું, મારા માટે કોઈ શબ્દો નથી. બરાબર છે? જેટલા મહાપુરુષોએ આપણા દેશ માટે શહીદી વહોરી છે, જેણે માથા આપ્યા છે, જેણે પોતાનું બલિદાન દઈ દીધું છે, એન કેન પ્રકારે, કોઈ પણ પ્રકારે આ દરેક વ્યક્તિને, તમામને હું બાબા સાહેબની નજરે જ જોઉં છું. બધા મારા માટે એ બધા બાબા સાહેબ જ છે. કોઈ વ્યક્તિને અમે તારતા નથી, બધાય પોતપોતાની ક્રાંતિઓ કરે છે, કાંઈક ને કાંઈક કોકે બલિદાન આપ્યા છે, બધાયનો ભોગ છે. બરાબર? પણ બાબા સાહેબ આ વિશ્વ વિભૂતિ, મહામાનવ, સિમ્બલ ઓફ નોલેજ, જેની પંચધાતુની તમને ખબર જ હોય મૂર્તિ, આપણા દેશમાં પણ વિદેશમાંય જેમની મૂર્તિઓ છે, ઘણી જગ્યાએ બાબા સાહેબનો ઉલ્લેખ કરવામાં આવે આ તે. તો આપ સૌને હું ખરેખર વિનંતી કરું છું અંતરપૂર્વક, એમ વર્લ્ડ ન્યૂઝ ચેનલના માધ્યમથી, મનોજભાઈ સેદાણીના માધ્યમથી, એમના સન પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે મને અહીંયા બોલાવી અને મને બાબા સાહેબ વિશે 2 શબ્દો બોલવાનો મોકો આપ્યો. અને આપ સૌને પણ હું હજી ફરીવાર જાતા વિનંતી કરું છું કે આપ પ્લીઝ, આઈ રિક્વેસ્ટ ફોર યુ ઓલ ઓવર ગાઈઝ ફ્રોમ ઇન્ડિયા કે એકવાર ધ રીડ टू इंडियन कॉन्स्टिट्यूशन, आप संविधान को पढ़ो, संविधान में क्या क्या है उनकी व्याख्या देखो, संविधान के अंदर हमें क्या हक और अधिकार मिला है और देश को कैसे जुड़े रखता है हमारा संविधान. तो प्लीज़ आई रिक्वेस्ट फॉर यू, રીડ ટુ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. આ 2 શબ્દ હું બાબા સાહેબના ભજન ગાઈશ. એ બંધારણ વાળો મારા કલેજાની કોર, હે કાયદા વાળો મારા કલેજાની કોર, આસમાની ઝંડા ઉપર બોલે ઝીણા મોર, ઓ બોલે ઝીણા મોર. બંધારણ વાળો બાબા, બંધારણ વાળો, હે કાયદા વાળો મારા કલેજાની કોર, આસમાની ઝંડા ઉપર બોલે ઝીણા મોર, ઓહો બોલે ઝીણા મોર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જય ભીમ, જય ભીમ. દર્શક મિત્રો, ખાસ કરીને સુરેશભાઈ સોંદરવાએ એક એમનું પોતાનું વ્યક્તિત્વ, એક બાબા સાહેબની એક ઇતિહાસ, કે આજના સમયમાં એમણે સારા 2 સૂચનો પણ આપ્યા
કે ટ્રાફિક વિશે બાળકોને કાયદા કાનૂન શીખવાડો કે જેથી કરીને એને ખબર પડે કે ડાબી સાઈડ શું છે, જમણી સાઈડ શું છે, બસમાં બેસતી વખતે શું શું આપણે ધ્યાન દેવું જોઈએ. મોબાઈલમાં આપણે વોકિંગ કરતા હોય તો મોબાઈલ જોતા હોય તો કોકને આપણે ભટકાડીને વી જાય. અત્યારે લાખો એક્સિડન્ટો થાય છે કે આ જે એક પાઠ ભણાવવામાં હું તો કહું 5મા ધોરણથી જ કે 6ઠ્ઠા ધોરણથી ચાલુ થઈ જવું છે કે ભાઈ ટ્રાફિકની વિશેની એને સભાનતા હોવી જોઈએ. અને ખાસ કરીને આજે માનો ને વગેરે વગેરે આના દ્વારા મારવામાં એટલે કાયદા કાનૂનની પણ એક એમનું ઘડતરનો બાબા સાહેબ આંબેડકરના ઘડતરનું પણ પુસ્તક એક બહાર પડવું જોઈએ. અને એ વિશે પણ લોકોને સભાનતા હોવી જોઈએ કે કાયદા કાનૂન શું છે, કે ભાઈ આપણે પોલીસ કેસ થાય તો સાથે વકીલ લેતા જવા જોઈએ કે નહીં, બાબા સાહેબનું પુસ્તક હારે હોવું જોઈએ કે નહીં, કે કલમ નંબર આ શું છે, કલમ નંબર આ શું છે, દેશનું બંધારણ શું છે, કે જે અત્યારે મનોને જેને તેને મારી લે છે, સ્ત્રી હોય કે પુરુષ હોય કે નાનો બાળક હોય કે જેમ ફામ વર્તન કરે છે એ પણ ન કરી શકે. પોલિટિશિયન હોય કે સામાન્ય નાગરિક હોય કે વડાપ્રધાન કોઈ કાયદા કાનૂન એક દરેક માટે સરખા જ હોય છે. તો આ વિશે સૂચન પણ મને પણ ગમ્યું છે અને લોકો પણ હોવું જોઈએ. અને ખાસ કરીને નજીકના સમયમાં જેને કહેવાય કે વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની જન્મજયંતિ નિમિત્તે એમણે બાબા સાહેબનો ઇતિહાસ પણ જણાવ્યો અને ખાસ કરીને એમણે દિલથી અને મનથી શુભેચ્છા પણ પાઠવી. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી.